દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 આપણે આપણી દર્શન શક્તિની દ્રષ્ટિ બધે પડે સત્સંગમાં મહાત્માઓ ઉપર કોઈ કવિરાજનું પદ ચાલતું હોય અને આપણા માટે તો કોઈ પણ ચાલે તે પણ એની લાઈનો બધી જ વ્યવહારથી ગમે તેનાથી હોય પણ એ સૌરી થઈને બધી ઉપયોગપૂર્વક બોલાય. જોજો તમે નજરો ફેરવી જોજો બધે જ ઉપયોગમાં એ બોલાય છે. આ હર્ષિલાને મેં જોયું કારણ સમાધિમાં થઈને બોલતી મજા આવતી હતી નહીં. એને ઉપયોગ કહેવાય છે. ઉપયોગ આને કહેવાય છે. ઉપયોગમાં એટલે બધું જ આપણું હોવાપણું બધામાં બધે જ આપણે આપણું હોવાપણું. શું કહ્યું? એટલે દાદા ભગવાને અદ્ભુત નમસ્કાર વિધિમાં જે ક્લાઇમેક્સ આપી છે કે આ જગતના જીવ માત્રના શું રિયલ સ્વરૂપને હું અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. આ જગતના જીવ માત્રના રિયલ સ્વરૂપને હું અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. હવે આમાં શરીર અને શરીરની કોઈ ક્રિયા નથી આવતી. શું કહ્યું? શરીરની કોઈ ક્રિયા નથી આવતી. અહીંયા દ્રષ્ટિ કામ કરે છે અને જેને દ્રષ્ટિ ના હોય તેને દ્રષ્ટિ પ્રાપ્ત થવાના સંયોગો ઊભા કરે છે. આટલા માટે એને નિષ્પક્ષપાતી કહ્યું. શું કહ્યું? હા, ફરીથી બોલો. ના જગત બોલવાનું. આખા જગતના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે. જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. એક જ દ્રષ્ટિ કામ કરે. આ રૂપવાળી દુનિયામાં, આકારવાળી દુનિયામાં, મૂર્ત દુનિયામાં, નામધારી દુનિયામાં બધે જ આપણે અનામી, અરૂપી, અમૂર્ત દર્શનની દ્રષ્ટિએ કરીને આપણને ખીલતી જાય તેમ આમાં આનંદ આવે એવો છે. જો ક્લાઇમેક્સ છે ને નિષ્પક્ષપાતી પણ કહેવાય છે. નિષ્પક્ષપાત રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે. હવે કોઈને શુદ્ધાત્મા શું જાણતા નથી, પ્રાપ્તિ વગર તો જાણે નહીં અને જોઈ શકે નહીં. છતાં પણ આત્મા શબ્દ આવ્યો ને અને એની પર શુદ્ધ લાગ્યો એનાથી એને અંદરથી બધા સંજોગો પેદા કરે છે. આ નિષ્પક્ષપાતી નમસ્કાર વિધિ કઈ છે, એમાં કેટલું બધું બળ છે જોવા જેવું છે. નિષ્પક્ષપાતી. હવે આપણે વ્યવહારમાં આગળની ભૂલોને કારણે અત્યારે મન વચન કાયાનું ખોડિયું એનો વ્યવહાર બધો રહ્યો છે. એ બધા વ્યવહારમાં આપણે જ આ મન વચન કયા પ્રતિ નિષ્પક્ષપાતીપણું જેટલું આપણું એસ્ટાબ્લિશ થતું જતું જાય તેટલું બહાર નિષ્પક્ષપાતીપણે આપણને આ આખી ઉપયોગપૂર્વક ઉપયોગમય રીતે આ નમસ્કાર વિધિ આપણી રહ્યા કરતી હોય. આ બહુ જોવાની જરૂર વાત છે. બહુ મજાની છે. સરસ છે. સુરેશભાઈ શું પૂછ્યું છે? લઈએ આપણે. આ દાદા ભગવાનનું એક આપતા સૂત્ર છે. અદ્ભુત સૂત્ર છે. આપતા સૂત્ર 4018 4018. અમે
આ જગતમાં બે ભાવે રહીએ છીએ. દાદા ભગવાન પોતે કહે છે અમે આ જગતમાં બે ભાવે રહીએ છીએ. લઘુત્તમ ભાવ અને અભેદ ભાવ એ અમારી બાઉન્ડ્રી છે. અદ્ભુત છે આપતા સૂત્ર. રિલેટિવમાં લઘુત્તમ ભાવે રહીએ છીએ, રિયલમાં અમે ગુરુત્તમ ભાવે છીએ અને સ્વભાવથી અભેદ ભાવ છીએ. કેટલું સરસ છે આ! શું? રિલેટિવ, રિયલ અને સ્વભાવ. શું કહ્યું? બોલો. હા, આ સૂત્રમાં બાઉન્ડ્રીની વાત બહુ જ યુનિક છે એવું સુરેશભાઈ કહે છે. તમને મજા પડી ગઈ? આ બાઉન્ડ્રી બહુ મોટો શબ્દ છે. એને ગુજરાતીમાં મર્યાદા કહીએ છીએ. હે? અને એટલા માટે રામને મર્યાદા પુરુષોત્તમ કયા. શું કહ્યું? એ મર્યાદા શબ્દ કોને લાગે છે? પુરુષ અને પુરુષ સ્વભાવને લાગે છે. કોને? હા, એટલા માટે એ વ્યવહાર અને નિશ્ચય સાથે રહી શકે, નહીં તો નહીં રહી શકે. અંબાબેન શું કહ્યું? પુરુષ સ્વભાવને હું અંબાબેન છું એવું નહીં, હું શુદ્ધાત્મા છું. બોલો ને, હું અંબાબેન છું એવું નહીં. હા ખરું. હા, વ્યવહારથી કહે છે. વ્યવહારથી કહે છે. સંભળાય છે ને? સાંભળવાનું લાયા છો? હે? એટલે આપ્યું નથી તમે લોકોએ? છે ને? તારે જરા ઘેર આવવું પડશે. સ્મિતા, ક્યારે આવીશ? બપોરે કેટલા વાગે ફ્રી? હે? આ સત્સંગ પછી ત્યાં દવાખાનું શું કરશે? સંભાળશે? બહુ નસીબદાર છે એ. લિબરેટ થઈ ગઈ ને ત્યારે મજા પડે છે. પણ તું બંધેલી હતી. સમજાયું? આવજો છે, આપણે સાથે જ જઈ. તો શું લઈને આવ્યા છો? ભલે ભલે. અદ્ભુત સૂત્ર છે મર્યાદા. રામ મર્યાદા પુરુષોત્તમ કહેવાયા. અને કૃષ્ણ ભગવાન રામ પછી ગયા એટલે કૃષ્ણ ભગવાનનું પ્રતિસ્થાપન થયું. તેમાં એ પૂર્ણ પુરુષોત્તમ પુરુષ ગણાયા. શું કહ્યું? કારણ કે એનામાં પુરુષોત્તમ યોગ એવો અદ્ભુત ઉદ્ભવ્યો. એ વાસુદેવના દેહમાં પૂર્ણ પુરુષોત્તમ યોગ ઉદ્ભવ્યો. અને દાદા ભગવાનમાં એ જ આ કળિયુગમાં અને પાંચમા આરામાં એમને પોતે આ જે પુરુષોત્તમને અને પુરુષોત્તમ પુરુષને અવતારોથી ઢૂંઢતા હતા, શોધતા હતા, ખોળતા હતા. એ આ ભવમાં એમને પ્રત્યક્ષ જોયો, માણ્યો બધી રીતે દાદા ભગવાનને. તમે સમજાય છે વાત? ના. પુરુષોત્તમ પુરુષને એમને જુઓ કે એ શું મધુસૂદનભાઈ કહેવા માંગે છે. એમાં બોલવાનું બધાને બધા સંભળાવવું જોઈએ. જો છેક બેઠા ત્યાં વખતથી મોટેથી બોલજો, ખોખારીને. એમને પુરુષોત્તમ યોગ ઊભો થયો. ના, અમે જે અવતારોથી શોધતા હતા, ખોરતા હતા, એ પુરુષોત્તમ પુરુષ અમે જોયો, જાણ્યો, માણ્યો અને અમે એને જ ભજીએ છીએ. તે દાદા ભગવાન. હા, એ દાદા ભગવાને કહ્યું. આ કોને જોયા એમને? એમને શબ્દથી નહીં ચાલે. શબ્દથી વર્ણન થાય એવું નથી. હા, ના સમજાય તો ખરું ને? સમજાય ખરું. બસ તાર આપણે એટલું આપણે અહીંયા સમજવા જ બેઠા છીએ બધા, આપણે સમજણવાળા. એટલે આપણે શબ્દની અહીંયા સવાલ જ નથી. કોઈને શબ્દ નીકળે ના નીકળે જોવાનું નથી. શું તરુબેન? આ તરુબેન બધું સમજી ગઈ. બોલ. એમને બીજું આપ્યું બોલવાનું છે? રાખો, રાખ રાખ, બોલને આવે. વસંતભાઈ કોને તમે કઈ ગયા? તમારું ચાલશે. કઈ ગયા? હા, આજે કોન્ફરન્સ મોટી છે આપણા રિસર્ચ સેન્ટર ઉપર. આજે પીટીસી વાળા ને પીટીસી વાળાઓ જોડે આજે રિસર્ચ સેન્ટરમાં બીએડ વાળા એમની જોડે કોન્ફરન્સ રાખી છે. એટલે એજ્યુકેશન હશે કેળવણીમાં, શિક્ષણમાં પડેલા બધા એના માટે કોન્ફરન્સ રાખીશ ત્યાં આગળ. હવે ચાલુ થઈ ગયું.
કીર્તન કે આપણે રિસર્ચ સેન્ટર કામ કરતું, એટલે આખા વર્ષમાં આવું વારે તહેવારે થોડા દિવસ જાય કંઈ ના કંઈ હવે રોજના એક દિવસની કોન્ફરન્સો ગોઠવશે. શું બધા એક સરસ બોલો. સારું સારું. પુરુષોત્તમ પુરુષને એમને જોયા પોતે, જે પૂર્ણ પુરુષોત્તમ યોગ ગીતાજીમાં કહ્યો છે, અને વાસુદેવના દેહમાં આખો પ્રસ્થાપિત થયેલો એ પુરુષોત્તમ યોગ, એટલે યોગે કરીને કર્મમાં કૌશલ્ય એવા યોગે કરીને એવા હતા તે. શું કહ્યું? અને દાદા ભગવાન એ કર્મકૃત દુનિયામાં એમના અત્યંત અદ્ભુત અનુપમ દેહના દિવ્ય દેહની ક્રિયાઓના દિવ્ય કર્મકૃત દેહે કહીને દેહની ક્રિયાઓના દિવ્ય કર્મકૃત દેહમાં રહીને એમને પૂર્ણ પુરુષોત્તમ એમને પોતે પોતાના અંદરના પૂર્ણ પુરુષોત્તમને જોયો. અકર્મણ્યતાએ કર્મકૃત દુનિયામાં અને કર્મકૃત પૂરા વ્યવહારમાં અહીંયા પૂર્ણ પુરુષોત્તમ આવ્યો. શાહ સાહેબ, અરે શું શાહ સાહેબ, શું આપણે સમજાય જ નહીં. અરે શાહ સાહેબ માટે બધા પ્રાર્થના કરજો. એમને જરાક વધારે પડતી માદગી છે અને માદગીમાંથી નીકળવા માટે ખાસ પ્રાર્થના કરજો. હવે મુંબઈથી આ ડૉક્ટર જોવા આવ્યા, એમનું સૂચન થયું કે અમને આ કમળીમાંથી એમને બહાર કાઢવાનું બહુ જરૂર છે, જરાક વધારે એ થઈ ગયું છે અને જમાઈ ગયું છે, તો એના માટે જ આ પ્રયત્ન કરવાની જરૂર છે. એમને બીજું આ ભાન નથી, એ જોવાની જરૂર નથી. માટે જો મુંબઈ તમે કરાવી દો શિફ્ટ તો ચોક્કસ મને ખાતરી છે હું કરી દઈશું. એટલે તરત જ નક્કી કરાયું મહેતા સાહેબ. એટલે વ્યવસ્થા કરી છે કે નહીં ખબર નહીં. આ તો અમદાવાદથી આવે છે, પણ શાહ સાહેબ તો ક્યાં ખબર પડે, ના પડે નહીં આપણને. કોઈ ગયું તું? કોઈ જાણે છે કશું? તમે નહીં? તમે નહીં? ના, પણ અમે આપતો પુત્ર, અમારો વ્યવહાર ના હોય કે છે. એ તો તમે કહી શક્યા. ચલો, શું કહો છો? જયંતિ કાકા સાથે, પણ શાહ સાહેબના સિસ્ટરનો એવો ઓપિનિયન આવ્યો કે એમને અહીંયા જ રાખો. એટલે મુંબઈવાળા ડાક્ટર સાથે વાત થઈ ગઈ. એટલે ડાક્ટરે એવું કીધું કે કશો વાંધો નહીં, તમે ત્યાં રાખો, ટ્રીટમેન્ટ તો બધી બરાબર જ મળે છે અહીંયા, અને અમને જણાવતા રહેજો, એ પ્રમાણે અમે તમને માર્ગદર્શન આપતા રહીશું. તો ભલે, પણ એ ટ્રીટમેન્ટ હવે કમળીમાંથી એ જ કરે છે ને? હા, એ જ એની જરૂર છે બધા. હા, જે અહીંયા માથાને આપણે હતું ને એમને એમ કે અહીંયા ચાલી ગયું છે બધું, એવું નથી કરવું. વિદ્યાને બેઝિકલી છે, મેડિકલી એમને વધારે ખબર છે. ડાક્ટર સાથે વિદ્યા કે હા, મોટેથી બોલ ને. એ જે ડૉક્ટર આવેલા બોમ્બેથી જે ડૉક્ટર આવેલા એમણે એમ કહ્યું કે કમળી થઈ ગઈ છે, પણ મને એવું છે કે એમાંથી એ નીકળી શકશે, એટલે આપણે હોપ છોડી દેવાની જરૂર નથી. હોપનો તો પ્રશ્ન નથી, હોપ છે જ, પૂરેપૂરી છે, એમાં સવાલ નથી. એટલે એમને ભાવ હતો કે મુંબઈ લઈ જઈએ તો સારી ટ્રીટમેન્ટ મળે. બધું સાંભળ્યું, પરંતુ અમદાવાદમાં ચાલશે? અમદાવાદમાં ચાલશે. હા, એટલે તમને પૂછીએ છીએ, તમે બીજું બધું બોલવાની શી જરૂર હતી? હા દાદાજી. તમે ડોક્ટર છો. હા દાદા. જો પછી મોટેથી બોલો ને. હા દાદાજી. હા, ડોક્ટર છો કે નહીં? બોલો ને. હા, વિદ્યા ડોક્ટર છે. હા, તાર કહેવું પડે. તો વિદ્યાને તમે ઓળખો? બોલો ને. ટ્રાય કરું છું દાદા, પણ હજી પૂર્ણ નથી ઓળખાતી. ઓળખાતી જાય છે ને, પણ બોલો ને. હા દાદા. તમારા ભાઈને ઓળખો છો કે નહીં, કે નથી ઓળખતા? હા દાદા. કેવી રીતે ઓળખો છો? નિશ્ચયથી ને? રિલેટિવ વ્યૂ પોઈન્ટથી. અને ભાભીને રિયલ વ્યૂ પોઈન્ટથી નહીં? રિલેટિવ. હવે આમાં આજ્ઞા ક્યાં, આ બધાને કેટલી બાકી થઈ ગઈ છે. સાહેબ તમે શું કહો છો મોટા સાહેબ? એમ બધે જોવાય છે. આપણે શબ્દ નથી જોવાના, શબ્દને એને કંઈ લેવા દેવા નથી. અક્રમ વિજ્ઞાન એટલું અદ્ભુત છે કે એનો અર્થ એવો નથી કે બહારના માળખાને આપણે નગણ્ય ગણીએ. ના 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 ના. અને નગણ્ય ગણવા જશો તો
આ ગણ્યવાળો સમાજ છે ને બધો, તમને ગણતા કરી દેશે. એક બે ત્રણ ચાર કરાવશે પછી એના કેવી રીતે હોય? સમજાય છે કે નહીં? એટલે મન વાણી કાયા કેવી રીતે રહે છે એના પર આપણે નથી, પણ હું કેવી રીતે રહું છું એના પર હું છું. અને એના માટે હું એવો રહેલો એ મન વાણી ને કાયા એના સંયમમાં આવ્યા વગર રહે જ નહીં. હવે બહારનું ખોખું ગમે તેવું લાયા હાયા કાળના હિસાબે છતાં એ સંયમિત હોય, પરંતુ એ સંયમિત જોવાની દ્રષ્ટિ આપણી હોવી ઘટશે. શું કહ્યું? આપણે તો બહાર ખોખાના લક્ષણોથી ટેવાયેલા છીએ. શું કહ્યું? આ સમજી લેજો. બહાર ખોખાના લક્ષણોમાંથી નીકળવું તો જોઈએ જ આપણે. જો આપણે લક્ષિત થયા છીએ કે હું શુદ્ધ આત્મા છું અને આ વ્યવહાર દ્રષ્ટિથી આ બહારનો ભાગ છે તે હું મારો કહું છું, પણ એ વ્યવહારથી કહું છું, વ્યવહારથી કહું છું. આ આપણી સમજ. આપણે બોલતા બોલતા પણ હું ને મને આવે ને મને આમ થાય છે, એમાં પણ આવું છૂટાપણું રહ્યા કરે. પણ સ્પષ્ટતા કરીને થઈ જાય ત્યારે આનો આનંદ ને મજા છે. ત્યારે વ્યવહાર અને નિશ્ચય એ બેની વાતોમાં મજા છે. અને આ વ્યવહારના આપણા જીવનમાં લઘુ ભાવ શું અને ગુરુ ભાવ શું એની યથાર્થતાએ આપણને સમજણ બરાબર ફિટ થતી જતી જાય. એ જ વિજ્ઞાનની સમજ છે બધી આખી. આ વિજ્ઞાનની સમજ આપણે બહાર અને બહારના ઇન્દ્રિયોના બધા આમાંથી આટલા બધા વખતે રહેલા છીએ એ છીએ, છતાંય અંદર પ્રાપ્તિ છે આપણી, અને પ્રાપ્તિ પછી પ્રગતિ પણ છે ઘણી સારી. એ બધામાં આપણે હજુ પણ એ બહારને એનાથી એ બહુ રહેવાય, પરંતુ એને નગણ્ય ના ગણી શકાય. એને સીધા સોટા જેવું થઈ જવું પડે બહાર. શું કહ્યું? નેતરના. કેવું? કે જેનાથી સરસ ફર્નિચર બને. હા, વડની વડવઈઓ કેવી હોય છે, અને જો જમીનમાં જઈને એને એસ્ટાબ્લિશ થઈને એ પછી સ્ટીપ થઈ જાય, પછી થળિયું થતું જાય. શું કહ્યું? બહુ સમજવા જેવું છે, બહુ મજાનું છે, બહુ મજાનું છે. અમે હમણાં જ અત્યારે આવતા આવતા જરાક નજર પડી. આપણે પેપર વાંચનારા જ ના હોઈએ, પણ આ દુનિયા કેમની છે શું ચાલે છે એટલું જ ઉપર ઉપર છેલ્લું જોઈ લેવાય. ના જોવાય? એટલે બોલો ને, તો આપણે આ મન વચન કાયાની દુનિયા સમજાતી જતી જાય. ત્યાં મેઘાલયનું એક વર્ણન વાંચ્યું એને આજે ટુરિસ્ટ તરીકેનું. એમાં ખારો અને પેલી બે હિલને ટેકરીને એના જંગલો છે ને, ગાઢ જંગલો છે. એમાં અમુક ફૂલો તો એવા છે કે વડની વડવઈઓ એટલી બધી છે ત્યાં આગળ, એટલા બધા વડ જબરજસ્ત. એ વડવઈઓને વણી અને આખો બ્રિજ બનાવ્યો છે. માનશો તમે? આ વણેલી વડવઈઓ ત્યાંથી તો એ તો રિયલ છે કે રિલેટિવ? પણ કઈ રિલેટિવ? રિયલવાળી ને. નહીં તો એ વડવઈઓ ગમે તે વણે કરે અને એનો પુલ બનાવી દીધો હોય. આ કાથીનો ખાટલો નથી કે આપણે વણતા, એવું કર્યું છે એને, અને રીતસર ચાલે છે પુલ. બોલો, ત્યાં પ્રકાશ જશે ફરવા, જોજો ત્યાં આગળ એ જવાનો. પછી એની આગળ જાઓ વધારે ઘાટમાં, ત્યારે એવી જ વડવઈઓનો ડબલ ડેકનો પુલ બનાવે. તમને આશ્ચર્ય લાગશે. કેવો? સમજ. નીચે માણસો ચાલે અને ઉપરથી પેલું જીપ કે વાહન ચાલી જાય. બોલો, માનશો તમે? આ જીવતી વડવઈઓ સમજો તો મન વાણી કાયા એ કેવી છે? સીધી સોટા જેવી થઈ જોઈએ છે કે નહીં? ભૂલને કેવી નેતરની લાકડી જેવી ને જેમ બાળો એમ ભણે ને ફર્નિચર બને છે કે નહીં? બધા નેતરના બને છે કે નહીં? કોને? અને બધાને ગમે કે ના ગમે? કેમ સુરેશ શૈલેષ જોયા કરે? સીધા સોટા જેવા. હે હે એ તો ડબલ ટ થઈ જાય પછી. એ નથી જવું, નેતા નથી થવું. હે એટલે સીધી સરળ એટલે કે સરળ કહેવાય એને. શું કહેવાય? સરળ. વાળ્યું વળે જેમ હેમ. શું કહ્યું? એવું લગાવી દો. આમાં બહાર નહીં કરવાનો. ચાલો. એટલે આ અદ્ભુત એટલું દાદાનું આપતા સૂત્ર છે, મર્યાદા.
મર્યાદા એટલે મર્યાદા પુરુષોત્તમ પુરુષ તો ખરા જ, પણ આપણામાં તો એ પુરુષોત્તમ યોગ કર્મ કૌશલ્યમ એટલે કે અકર્મણ્યતાએ કરીને આપણી વ્યવહારની બધી કાર્મણ્યતાઓ, શું કહ્યું, એટલે ક્રિયાવાળી જ કાર્મણ્યતાઓ કહેવાય. સમજાયું? ક્રિયાવાળી જ. અને આ જગત એવું ક્રિયાવાળું છે એટલા માટે એને જગતને ક્રિયાવાળું હંમેશા અનાદિથી હતું છે અને હંમેશા હોવાને માટે એને એવી કાળમણ પૂદગલ વર્ગણાઓ, શું કહે છે, કારમણ, કે જેનાથી કારમણ રૂપી શરીર બની શકે છે, જેનાથી કારમણ રૂપી શરીર બની, એવી કારમણ પૂદગલ વર્ગણાઓ કે છે. કેવી? એ બધી છે જ બધી અંદર વાતાવરણમાં. અને કઈ એ કોઈએ પેદા નથી કરી પાછી. શું કહ્યું? હા, એટલે આપણી બાકી રહેલો વ્યવહાર આખે આખો શૂન્ય થઈ જાય, એટલે કે નિવ્વળ કેવળ વ્યવહાર સ્વરૂપ થઈ જાય. એના માટે આપણે જ આપણે બહાર ફેલાયેલા છીએ અને બહાર ફેલાયેલું પાછું આપણને મળશે, કારણ કે વ્યવહારથી વ્યવહાર સ્વરૂપે 100% છૂટી જવા માટે. અને મુક્તિ એ વ્યવહારથી જ થાય છે. એટલે કે આત્મા સાથેનો જે વ્યવહાર છે એ વ્યવહારની મુક્તિ થાય છે. શું કહ્યું? અને કયો વ્યવહાર? કે જે મુક્ત થયેલો, મુક્તિ પામેલો. શું કહ્યું? જે મુક્તિ પ્રાપ્ત છે. શું કહ્યું? એવો વ્યવહાર. અને એ સિવાયનો બધો વ્યવહાર એ લૌકિક વ્યવહાર કયો. એ તો જગત ચાલે જ છે, હતું છે અને રહેવાનું જ છે. કારમણ પૂદગલ વર્ગણાઓ અને કઈ મનની વર્ગણાઓ. શું કહ્યું? વાણીની વર્ગણાઓ કે પછી વાણીની? સારું, પેલા હશે પટેલ સાહેબનો. વાણીની વર્ગણાઓ, એમાં અંતર વાચા બાહ્ય વાચા બે આવી ગયું. બોલો ને? પરંતુ બાહ્ય વાચા જેમ જેમ શમન થતી જતી જાય, આ પ્રાપ્ત ભવમાં જ અને આપણે અંતરવાચાના જોડેના વ્યવહારમાં ભગવત સ્વરૂપે આવી જઈએ, આપણી અંતરની રિયલ ભાષાથી. નહીં સમજાયું તારું? શું લાગે છે? હે સુરેશભાઈ, સમજ્યા? અહીંયા આગળ એ આખો વ્યવહાર આપણો ત્યાં આગળ ધીમે 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 એ મર્યાદામાં આવતો જાય છે. વાણીના લેવલે જેટલો મર્યાદામાં આવે તેટલું જ અંદરથી આપણે વ્યવહાર કરીને મર્યાદિત થયેલા અંતરથી કહીએ છીએ. એની અસર બહારના ખોખા ઉપર પડે જ. પણ બહારનો ખોખાનો કયો ભાગ છે? કે જ્ઞાન ઇન્દ્રિયોનો ભાગ છે. કયો? અને કર્મ ઇન્દ્રિયોનો ભાગ એવો કરીને લાયા છીએ કે એના માટે એ બધી આપણી પૂતગલ કર્મકાળમાં વગડાઓથી ફેલાયેલી છે એ પાછી ભેગી થઈને એમાંથી કાઢી આપશે. આજે મથીએ ખરા એક્સરસાઇઝથી, સમજ્યા ને? પરંતુ આ એકતાનો અભાવ, શું કહ્યું, આપણને સ્વભાવે કરીને એ બહારના ખોખાના માળખાને મર્યાદિત કરવામાં આપણને એ કારગત એટલો નથી નીવડી શકતો. આપણે વિજ્ઞાન સમજી જાઓ ને બહુ થઈ ગયું. આપણે તો વિજ્ઞાન સમજી જાઓ. વિજ્ઞાન હાથમાં આવતાની સાથે એ પુરુષોત્તમ પુરુષ જે પ્રગટ થતો જતો રહ્યા છે અંદર, એ પ્રગટ થશે. અને આ રૂપી દુનિયામાં, કઈ દુનિયા? નામી દુનિયા, મૂર્તિવાળી દુનિયા. પણ મૂર્તિ જે પૂજાતી ભજાતી આજ સુધી હતી, શું કહ્યું, એ એવી ખરેખર જીવતી મૂર્તિ પૂજાતી મળે તો આપણે આ બહારના ખોખાથી પણ મૂર્તિ સ્વરૂપ થઈ શકીએ.
જીવતી મૂર્તિ એટલે સજીવન મૂર્તિ કહ્યું. સજીવન મૂર્તિ વિના જે કંઈ પણ કરવામાં આવે છે, બોલો, અર્થાત આરાધના કરવામાં આવે છે સાધનથી, તે જીવને અવશ્ય બંધન છે. એ અમારું હૃદય છે એવું શ્રી કૃપાળદેવજીએ કહ્યું, રાજચંદ્રજીએ, બોલો. અને દાદા ભગવાને સ્પષ્ટપણે 100% વ્યવહારને નિવૃત્તિ વ્યવહાર સ્વરૂપે રાખી શકે અને પોતાના પરમાત્મા સ્વરૂપ એવા આત્મ સ્વરૂપને આત્મ સ્વરૂપે કરીને સમજણે કરીને એમાં પ્રગતિ કરાતી જતી જાય. આવું છે બધું. બહુ એ મર્યાદા છે શબ્દ, મર્યાદા. એટલા માટે એ પુરુષોત્તમ પુરુષ જે દાદા ભગવાને જોવા કેવા હતા? રામ મર્યાદા પુરુષ હતા, આ પૂર્ણ પુરુષોત્તમ યોગ સ્વરૂપ હતા, યોગ પુરુષ હતા. શું કહ્યું? પૂર્ણ પુરુષોત્તમ યોગ પુરુષ. હા, એ વાસુદેવ હતા. એ તો અવતારે કરીને અને એ લાયા છે એમની સાથે, એ પ્રમાણે આવ્યા. અને પોતે અંતરથી બહારથી બધી રીતે હતા, પણ બહારના ખોખામાં વાસુદેવ પણ હતું, એટલું હતું સાહેબ. અને આપણે એ અમર્યાદ મર્યાદ સ્વરૂપ, બોલો, એવા અંદર પુરુષોત્તમ પુરુષ તરીકે પ્રગટ થતા જતા રહે છે. એના યોગ પ્રોસેસમાં છીએ, એટલે કે પરમાત્મા યોગ પ્રોસેસમાં, શુદ્ધાત્મા સ્વરૂપે મુક્ત થયેલા વ્યવહાર સાથે. એ મર્યાદા છે આપણી, સમજ્યું? મર્યાદા છે. એ મર્યાદામાં આપણે પરિણમવા માટે, બોલો, અર્થાત એમાં બહુ સારી રીતે વૈજ્ઞાનિક ઢબથી વિજ્ઞાને કરીને આપણે સ્ટેબિલાઇઝ થઈ જઈએ. એના માટે જ આ પહેલી 2 આજ્ઞા, જે પ્રમુખ આજ્ઞાઓ છે, આ મર્યાદા સ્વરૂપ આપણે એમાં મર્યાદાઓમાં આપણું અમર્યાદા સ્વરૂપ સારી રીતે સમજાઈ જાય. એ આપણો આજ્ઞા ધર્મનો યોગ છે. એ આપણો સુજાણ યોગીનો યોગ છે. આ યોગના શાસ્ત્રોનું આ છેલ્લામાં છેલ્લું છે. બધી જ જાતના વ્યવહારના યોગના શાસ્ત્ર, લૌકિક અલૌકિક બંને. તમે પ્રશ્ન સારો છે. આપણે બાઉન્ડ્રી તો એક જુદી રીતે સમજેલા, 2 આજ્ઞા, વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ, પરંતુ તે તેમ રહી શકે એવી નથી. સાથી તો કે 3જી આજ્ઞા અને 4થીની આજ્ઞા એ હજુ એનો પરમાર્થ બરાબર પકડાઈ જાય ધીમે ધીમે મન વચન કાયામાં. અને વાણીના વ્યવહારોથી આપણે જેટલા મર્યાદિત થતા જતા જઈએ. શું કહ્યું? મર્યાદિત થતા જઈએ. ચાલે જ કર્યા જ કરે. આજે એને આપણે જીભને સીવી ના દેવા, જીભને કશું કરાય નહીં આપણાથી. એ તો એનું કામ કર્યા કરશે જ્યાં સુધી એ મર્યાદિત નથી થઈ ત્યાં સુધી. હવે સમજાય છે? જ્ઞાની પુરુષો મૂકી ભાષામાં બધાને એ એમના નિમિત્તે કરીને, વ્યવહારના નિમિત્તે કરીને અદ્ભુત સત્સંગના યોગો પ્રવર્તી શકે છે. સમજાય છે આપતા પુત્રો કે નહીં? બહુ સમજો. ઉપયોગની ગોઠવણી એ મુખ્ય છે. ઉપયોગ, સાહેબ આવી ગયા છે. ઉપયોગ એટલે શું? કે આપણો સ્વભાવ, હું જે મારું આત્માનું વિશુદ્ધપણે આજે શુદ્ધ સ્વરૂપે હું છું, તે આપણો સ્વભાવ પણ એ પ્રાપ્ત હોવો ઘટે. એ જ્ઞાની પુરુષ જે સ્વભાવથી આ મન વાણિકા અને બધા વ્યવહારોમાં હંમેશા રહેલા છે, અને બધાની સાથે બધા વ્યવહારોથી છે જ, અને એ અંતરથી રહેલા કેમ નહીં સમજાય? એવા
એ પ્રાપ્ત કહેવાય. એટલે આ કાળમાં આ પ્રાપ્તિ આ સંસારી વેશમાં સંસારી કપડામાં જ થાય એવી છે. શું કહ્યું? આજે સંયમી વેશમાં કે સંન્યાસી સાધુ કોઈ પણ હોય, આચાર્ય પણ હોય, કોઈને પણ હોય, સાધ્વીજી હોય, ગમે તેને એને પ્રાપ્ત થાય, પરંતુ એ સંયમમાં પોતે આંતર સંયમિત થતા જતા જાય એવા ખૂબ વિરલ જ હોઈ શકે. વિરલ જ, મુશ્કેલ છે, અત્યંત મુશ્કેલ છે. કારણ કે આખો વ્યવહાર ત્યાગ અને સંસાર બેનો જે રહ્યો છે તે ક્રિયાકાંડના યુગથી રહેલો છે. શું કહ્યું? હા, જ્યાં સુધી એને જ્ઞાની પુરુષની કૃપાએ કરીને પોતાની અંતરમાં જ જ્ઞાનકાંડ વ્યવહાર સાથેનો એને પ્રાપ્ત થતો નથી, ત્યાં સુધી એ વ્યવહારના ક્રિયાકાંડોમાંથી એ એટલી રીતે નીકળી શકે નહીં. માથાકૂટ તો બહુ હોય, એ કરે, એમાં ના નહીં, કરશે હજુ કારણ કે એ કાળ ચાલે જ છે. કારણ કે બધો ભગવાનનો કાળ છે. આ બધો અત્યારે છે જ. કળિયુગ એટલો બધો ઘેરો નથી થયો કે જેથી ભગવાનને ભગવાનની વાતો ને એનું બધું આરાધનાની ના થઈ શકે. છે હજુ એ ઘેરો થવાનો હજુ ઘણો સમય છે. એટલા માટે પરંતુ સમય ઉતરતો જાય છે. એટલે જે મન વાણી કાયાનો દેહ અને યોગ મળ્યો છે એ બધામાં આપણે સતત આ કેમ કરીને ચાતકના પક્ષીને પીવું પીવું કરે છે અને ત્યાં એને જોતાં યોગ કેટલા બધા સાયન્ટિફિક જ્ઞાનથી બને છે કે સ્વાતિ નક્ષત્ર નિવ્વળ ચોખ્ખું અનપોલ્યુટેડ એવું આમ ઊંધા મોડે ફર્યા કરે છે. તે પડે તો જ એને તરસ સંતોષાય. એક ટીપાથી એને તરસ સંતોષાય છે. માનશો તમે? અને કેવી ભવોભવની તરસ, કેવી? હા, એટલા માટે ઉપમા આપી છે ચાતક. ચાતક ને મેઘની પ્રીત પુરાવે મારો ને દાઉદીનો પ્રેમ સનાતન. ચાતક ને મેઘની પ્રીત પુરાતન મારો ને દાદુજીનો સ્નેહ સનાતન. ફૂલને સુગંધ યદી છુદા પડે નહીં, ફૂલને સુગંધ કદી છુદા પડે નહીં, વાણી જુદા પડે નહીં, વાદળવારીના સંગ જુદા જડે નહીં. રાજુલ ને મેઘ જુદા તોય બેઉ એક મન, રાજુલ ને મેઘ જુદા તોય બેવ એક મન. મારો ને દાદાજીનો સ્નેહ સનાતન. નલિન ભેદ પામવા દિનભર ભ્રમર ફરે, નવીન ભેદ પામવા નિર્બળ ભ્રમર ફરે. સાંજ થતા માહી ડૂબી પ્રાણને પણ વિસરે, સાંજ થતા માહી ડૂબી પ્રાણને પણ વિસરે. આયુષ્ય અંત બને શુદ્ધ પ્રીત કારણ, આયુષ્ય અંત બને શુદ્ધ પ્રેમ કારણ. મારો ને પ્રભુજીનો સ્નેહ સનાતન, મારો ને દાદાજીનો પ્રેમ સનાતન. મનડું વર્તન ને વાણી સરગમ સુહાગી, મનડું નર્તન ને વાણી સરગમ સુહાગી. પામી શકે સહુ મોક્ષ અભિલાષી, પામી શકે સૌ મોક્ષ અભિલાષી. તારવે સ્વભાન કરે નવનીત શ્રવણ, ભારવે શ્રવણ કરે નવનીત શ્રવણ. મારો ને દાદાજીનો સ્નેહ સનાતન, મારો ને દાદાજીનો સ્નેહ સનાતન. ચાતક ને મેઘની પ્રીત પુરાતન,
સનાતન ચાતક ને મેઘની પ્રીત પુરાતન મારો ને દાદાજીનો સ્નેહ સનાતન મારો ને દાદાજીનો સ્નેહ સનાતન ધ્યાતા ધ્યેય ધ્યાન ઐક્ય પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન ધ્યાતા ધ્યેય ધ્યાન ઐક્ય પ્રેમ સ્વરૂપ મોક્ષ. બીજી વખતે ધ્યાતા ધ્યેય ધ્યાન ઐક્ય ધ્યાતા ધ્યેય ધ્યાન ઐક્ય પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન નિજ આત્મ રમણાય કેવળ પ્રકાશમાન નિજ આત્મ રમણાય કેવળ પ્રકાશમાન નિજ આત્મ રમણાય કેવળ પ્રકાશમાન નિજ આત્મ રમણાય કેવલ પ્રકાશમાન હું અભેદ પ્રેમીને પ્રજ્ઞા સંજ્ઞા પૂજારણ હું અભેદ પ્રેમીને પ્રજ્ઞ સંગ પુરાણ હું અભેદ પ્રેમીને પ્રજ્ઞા સંજ્ઞા પૂજારણ હું અભેદ પ્રેમીને પ્રજ્ઞ સંગ પુરાણ આ અભેદ પ્રીતમાં નિર્તન પ્રકાશન આ અભેદ મીતમાં નિર્તન પ્રકાશન આ અભેદ પ્રીતમાં નિર્તન પ્રકાશન આ અભેદ પ્રીતમાં નિર્ભન પ્રકાશન નિર્તન કહ્યું છે. શું કહ્યું? નિર્તંક નિર્તન. નિર્તન નિર્તન કેવું તન? તો કે નિર્તન એટલે કે એ ભગવાન અને ભગવાનના ભગવત સ્વરૂપને 100% અભેદ થઈ ગયેલું. સમજાયું ને? એટલે કે એમાં જ વ્યવહારમાં અભેદ દ્રષ્ટિ તો જ આવે, નહીં તો નહીં આવે. સાહેબ શું કહ્યું? તો જ એનો મતલબ એ કે વ્યવહારમાં અભેદ દ્રષ્ટિ તો જ આવે. વ્યવહાર વિભિન્નતા હોવા છતાં પણ અભેદ દ્રષ્ટિ જ્યાં છે હું 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 ને હું, બીજું દેખાય જ નહીં એને. અને છતાં વ્યવહાર ના હોય એવું બને નહીં. એની ખુલ્લી આંખોએ દેખાય. શું કહ્યું? અને ખુલ્લી આંખોએ કશું જુએ નહીં. આ બધું જુદાપણું ના જુએ એને. શું કહ્યું? એક જ કશું જુદાપણું, જુદાપણામાં રહીને પણ જુદાપણું ના દેખાય. એ ખુલ્લી આંખોએ ઊંઘતાપણું કહ્યું. દિવસમાં આ કર્મરૂપી જગતમાં કોઈ પણ કર્મની ક્રિયામાં ના હોવાપણાનું, એ દિવસનું ઉઘાડી આંખે ઊંઘવાપણું કહ્યું. કૃષ્ણ ભગવાન જેવી રીતે હતા તેવી રીતે. કૃષ્ણ ભગવાનની દિવસો રાત્રિઓ હતી અને રાત્રિઓ દિવસ હતા. પણ જગતને શું સમજાય? જે જગત રાત્રિથી રાત્રિએ કરીને છે અને દિવસથી દિવસે કરીને છે, એને કેમ સમજાશે? આ એ કૃષ્ણ ભગવાનની દશા કેમ સમજાય? એને કર્મ કૌશલ્ય સમજાયું. પુરુષ કયા બહુ અદભુત પુરુષ કયા છે. ચાલો શું કહ્યું? મોટેથી બોલો. દાદાજી, આ સત્સંગના અનુલક્ષીને વ્યવહાર માટેનો એક પ્રશ્ન પૂછું. બોલો બોલો ને. કે કોના વ્યવહારના માટેનો? સોનલના વ્યવહાર. બિપિનના નહીં, બિપિનના, રાજુલના નહીં, બધાના દાદાજી. અને બીજો પણ છે, બેવ સાથે પૂછી લઉં એટલે સાથે એનું એ થાય. મોટાએ નાના થઈને રહેવું જોઈએ કે નાનાએ મોટા થઈને રહેવું જોઈએ? મોટા નાના જોડેનો વ્યવહાર શું સમજવો એ આપ કૃપા કરીને સમજાવો. અને સુખનું પણ એની જોડે જ કહી દઉં. શું સુખ? એટલે સુખ એટલે શું, એ કેવી રીતે જગતમાં પ્રસારવું જીવ માત્રને, આ બેઉ ભેગા. એટલે મોટા નાનાની વાત કહી, મોટા નાનાની વાત કહી. એ સોનલબેનને લાગે છે કે રોજ બરોજના જીવનમાં જીવે છે, એમાં હજુ વ્યવહારથી આપણામાં એ પડઘાઓ રહેલા છે બધા, કે વ્યવહારથી જ્યાં મોટા નાણાંની સમજ પ્રવર્તે છે, લૌકિક સમજ એ કરીને, તે પ્રકારે હજુ એમાંથી નીકળાતું નથી. એવું લાગે છે તમને?
એટલે હા પાડે છે. બિપિન કહે છે કે નીકળાય છે, શું કહે છે? બોલો ને, લઈને બોલો ને, આપો જોરથી બોલજો. કરમસદવાસી બોલે છે, બોલો. દાદાજી, તમે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલે જે દ્રષ્ટિએ જીવતો હોય તો એને કાંઈ મોટા નાનાનું હોતું નથી. એ જે તમે મર્યાદાની વાત કરી, એ જે આખો વ્યવહાર વાણીથી ઉભેલો છે, તે એ મર્યાદિત સુધી ના થાય ને ત્યાર સુધી આ બધું મોટા નાનું લાગ્યા કરે. હા, તો બધું મોટા સાહેબ સાચું કહે છે નહીં, સમજવા જેવી વાત ખરી. પણ તમને મજા પડી ગઈ છે ને એમાં? હાજી દાદાજી. હે? હાજી. થઈ ગયું છે ને પાકું? હા. હે? પાકું દાદા. આ બોલાય છે બિપિનથી તો પણ એ તો બિપિન બોલે ને દાદા, ટેપ રેકોર્ડર. એટલે મોટા નાનાની વાત અહીંયા આવી. જ્યારે આપણે ભગવાનનું ને ભગવતપણાનું મોટાપણું એટલે કે ગુરુપણું, ગુરુપણું એટલે શું? તો કે એ વ્યવહાર સાથે હોય ને કોઈ વ્યવહારમાં ના હોય. શું કહ્યું? પૂરેપૂરા વ્યવહાર સાથે હોય છતાં કોઈ કઈ વ્યવહારમાં ના હોય. મન શું, વાણીનો શું, કાયાનો શું? આ માં અને સાથેમાં બહુ ફરક છે. શું કહ્યું? સમજાયું? માને બચ્ચું અને બચ્ચુને માં, જ્યાં ત્યાં માં સ્વરૂપ જ થઈ ગયું હોય બચ્ચાને, ત્યારે માં થોડી વિખૂટી પડી હોય તો પણ એને માં છૂટી ના પડી હોય. શું કહ્યું? એને વ્યવહાર કહ્યો. કેમ હશે તું? ગીતા હશે જ. ના સમજાયું? વ્યવહાર સાથે રહીને, વ્યવહાર માં નહીં. જો બચ્ચું મામા હોય ને તો શિયાવ્યા થઈ જાય, જરાક ભાગી ભાગી તો શિયાવ્યા થઈ જાય. સમજ્યું? તારે એ મા બચ્ચાનો એવો અભેદ પ્રેમ કહેવાય. સમજાય છે? હા, બહુ સમજવા જેવું છે. પણ એ તો કેવા વિરલ દાખલાઓ છે, આ બનવા મુશ્કેલ છે, ઘણા જ મુશ્કેલ છે. એ જાણે છે માં કે બચ્ચું, અરે આ મન વાણી કાયાથી એના શ્વાસે શ્વાસે જીવતું જીવતું બચ્ચું આમ જાય છે, છતાં માને લાગે, પરંતુ એને જાય છે એવું ના લાગે. શું કહ્યું? જરાય ના હોય, એની જોડે ને જોડે જ છે. એવું બચ્ચાને માં. પણ હવે એમ કઈથી લાવશો? રામમોહન બોલતા નથી, નહીં સમજ્યા? એવો પપ્પા બચ્ચાનો પણ એવો પ્રેમ હોવો જોઈએ. શું કહ્યું? બોલ ને. હા, તે જોવા મળે કઈ થોડો? હે, મારે શું છે? મને ક્યાં છે આ તો? કોને? પણ તારી જોડે તો નહીં ને? બીજા કોની જોડે? એવું જ છે. એટલે ચાલો થોડી વાર, 10 મિનિટ છે, 15 મિનિટ, તો આપણે આટલા 3 સૂત્રો લઈ લઈએ. નાના મોટાની વાત વ્યવહારમાં અને સુખ દુઃખની વાત કરી તમે. એ સુખમાં સુખ શું છે એ સમજવાની જરૂર છે. સુખ આવે અને જતું રહે, આવે ને જતું રહે, એવું જ્યાં દિન રાત આજે જીવનમાં અને ભવો ભવ આપણે અનુભવો થયા છે અને એમાંથી આવ્યા છીએ, હજુ એના પડઘાઓ રહ્યા કરે છે. સમજાયું? એમાં સુખ જેને ચાખ્યું છે, પામ્યા છે, જે સુખનો અખૂટ ભંડાર છે. અખૂટ ભંડાર એટલે કેટલો? કે સિદ્ધ ભગવંતો જે અનંત સુખથી છે, એવા સિદ્ધ ભગવંતોનું એક આખા દરિયાના એક ટીપા જેવું એક સુખનું પૃથ્વી પડે ને ત્યારે એને વરસ દાડો આમ તરબોળ સુખમાં આખું વિશ્વ તરબોળ થઈ જાય. એવું આપણે દરેકની અંદર એટલું બધું અખૂટ સુખ પડેલું છે, એને ચાખવાનું. એ ચાખ્યું છે ત્યારે તો આ થાય છે. એ પગ દરિયામાં નીચે લાગેલો છે, પછી શું? એને સિદ્ધ યોગ એની પ્રાપ્તિ છે, એટલે કે શરૂઆતની પ્રાપ્તિ છે. જે શરૂઆતની પ્રાપ્તિ હોય તે પરિણામ સ્વરૂપ હોવાનું, એ એના પરિણામ સ્વરૂપે થયા કરતું હોય. જ્યારે આપણે
આ પ્રાપ્તિ પછી અનંત સુખનું આપણું ચાખ્યા પછી જ્ઞાની પુરુષની કૃપાથી પછી એમના કહેલા વ્યવહાર કરીને આજ્ઞાપૂર્વકના એવા વ્યવહારમાં આપણે વ્યવહારથી રહીએ તો એનું બધું વર્તમાનતા થતી જ જતી જાય છે. આનંદની, ભગવાનની શક્તિઓની, ભગવાનના જાણવાના પ્રકાશની, ભગવાનના જોવાના પ્રકાશની, એવું બધું ભગવત વ્યવહાર અને ભગવત શક્તિઓ ખુલતી જાય, બધી ધીમે ધીમે ખુલતી જાય. કારણ કે એનો મૂળ પડદો હટાઈ ગયો અને ત્યાર પછી ખુલવાનો એનો ચાન્સ ખુલ્લો ઊભો થયો યોગ. સમજ્યું? એ મૂળ પડદો બધા આખા જગતમાં બહુ હેરાન કરે છે. એને દર્શન મોહનો પડદો કયો. એટલે વસ્તુ જ્યાં જેમ છે તેમ ના જોવા દેતા એ જેમ નથી તેમ તેને મનાવતું જાય. શું કહ્યું? હા, આ લાલ ઘોડો છે એટલે બસ એ લાલ ઘોડો લાલમાં ઘોડામાં જ રહ્યા કરે. હવે ઘોડો લાલ છે? બહુ સમજવા જેવું છે. આ રંગની દુનિયાઓમાં રસની દુનિયાઓમાં બહુ સમજવા જેવી વાતો છે. એટલે આપણે છેલ્લા 27મી અનુભવ શ્રેણીમાંથી 3 સૂત્રો એસએમએ પૂછ્યા છે, લઈ લઈએ આપણે. 10 મિનિટ છે, કરીએ. નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકાર. ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. કૃપા કરી નીચે આપેલા પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રો વિગતવાર સમજાવવા પ્રાર્થના. સૂત્ર નંબર 212 શ્રેણી 27ના છે. 212 જ્ઞાની પુરુષની અંતરચર્યાનું અનુસરણ. બોલો. એને છેલ્લામાં છેલ્લી પરમોત્કૃષ્ટ ચરણ સેવા કહી. આ ચરણાનું યોગનું આખું સિદ્ધાંતિક સત્ય. ચરણ કરણાનું યોગ કે છે, બહુ મોટો યોગ છે. એક જૈન દર્શનોમાં 4 મોટા અદ્ભુત યોગ કહ્યા છે, તેમાંનો આ યોગ છે. ધર્મકથાના યોગથી ચાલુ થઈને થાય છે તે. અને એમાંથી ગણિતાનું યોગ આવે છે. એટલે આપણે હવે ગણિતની કોઈ સંખ્યાની વાત એમાં પડવાની જરૂર જ ના રહી. આખો ગણિતાનું યોગ એની મેથી અંદર ખુલ્લો થતો જાય. જેવી રીતે આપણા આ આત્માના શુદ્ધ વિશુદ્ધ સ્વરૂપ એની પ્રાપ્તિ થઈ હોય, એ અનંત સુખની પ્રાપ્તિ થઈ હોય, આપણે અનંત શક્તિપણાનું હોવાપણું આપણે અંદરથી પ્રાપ્તિ થયું હોય, સમજાણું હોય, એવે કરીને વ્યવહારમાં જ્ઞાની પુરુષની વ્યવહાર આજ્ઞાઓથી વ્યવહાર જીવાય. સમજાયું? એમાં જ આ આખો ધર્મકથાનું યોગ, ચરણાનું યોગ, સમજાયું? ચરણકરણ ક્રિયા કહીએ ને બધું કહે છે. ચરણાનું યોગ એટલે જ્ઞાની પુરુષનું અંગૂઠે અમૃત વસે છે ભગવાનના, એવું કહેવામાં આવે છે. તે આ કારણ કે મન, વાણીને કાયા સ્વરૂપ ત્રણેય વ્યવહાર યોગ સ્વરૂપે એમાંથી કોઈમાં પણ આવી રહ્યા નથી અને પોતે પોતાના સ્વભાવમાં જ રહે છે. અને છતાંય મન વચન કાયા સાથે છે. એટલા માટે એટલે અંગુષ્ઠો માલિકી વગરનો મળવો આ વિશ્વમાં મહામાં મુશ્કેલ છે. યોગ્યો મોટા છે દેહના, એમનો કોઈ પણ સારો ભક્ત હોય, કોઈ પણ હોય તો ગુફામાં રહેલા કોઈના મનુષ્યના ટચમાં ના આવે, છતાં એને પેલાને થાય કે એમને સ્પર્શ, પણ એ જલ્દી નજીક નહીં અડવા દે, કોઈને નહીં અડવા દે. કારણ કે એમને આ ક્રિયાકારની ક્રિયાઓએ કરીને, અંતરની ક્રિયાઓએ કરીને એમને એટલી બધી શક્તિ અંદર પેદા થઈ છે, એટલો બધો દૈહિક અગ્નિ પેદા થયો છે. એના કારણે એ શક્તિ ડિસ્ચાર્જ ના થઈ જાય કોઈ સ્પર્શ કરવાથી. કારણ કે પેલો સ્પર્શ કરનાર તો કયા લેવલે છે અને આ કયા લેવલે ગયા, મેટાફિઝિકલ, જેને અંતસ્કરણની બધી ક્રિયાઓ કહેવામાં આવે છે. મોટો પાતંજલ યોગ હોય એવી પ્રકારની ક્રિયાઓ, સમજ્યા? એને આખો અષ્ટાંગ યોગ સ્વરૂપી ક્રિયાઓ, મોટા પુરુષો. બોલો, કોઈ અડવા ના દે. એ તો એક જ્ઞાની પુરુષ જ હોય, સર્વથી મુક્ત હોય, એટલા માટે સર્વને માટે સહેજાસહેજ પ્રાપ્ત થઈ શકે. એ સર્વ મનવાણી કાયાના બધા યોગની બધી ક્રિયાઓ, માલિકીપણું, એના
એમાં પોતાપણું, મારાપણું એ બધાથી છૂટા નીકળી થઈ ગયા હોય. અહંકારનું એનો એ દેહે કરેલું અહંકારનું હોવાપણું એમાંથી પણ નીકળી ગયેલા હોય. છતાં બાકી રહેલો દેહનો અહંકાર હોય અને દેહનું જીવન બાકી રહેલું હોય એ બધો નાટકી બકો અહંકાર હોય, બીજો કશો જ નહીં, બિલકુલ નાટકી. પણ એ નાટક સમજાય તો ને કોઈને, એ નાટક સમજાય તો ને. નાટકને નાટક સ્વરૂપે સમજવું એ બહુ મોટું જ્ઞાન છે, બહુ મોટું જ્ઞાન છે. પરંતુ આ વિશ્વમાં જોવા મળી શકે જ નહીં તમને. એ તો ભરતનાટ્યમ સ્વરૂપ, એ ભારતનાટ્યમ મળે તો જ ફાયદો છે. કેમ સોચો સાહેબ? કેવું? ભરતનાટ્યમ જેવું ભારતનાટ્યમ કરનારા જ્ઞાની પુરુષ હોય તો જ, નટરાજ. બાકી ના હોય સાહેબ. જેમ નચાવે એમ નાચે. કેમ તરું હશે છે? સમજ્યા ને? જ્ઞાની પુરુષ અદભુત છે. આ નિધિધ્યાસનની વાત પણ આમાં આવી ગઈ બધી. હવે સૂત્ર નંબર 77. દાદા ભગવાનની વાણી આપણે પીરસીશું તો ખરા બધે, પણ દાદા જે સમજ્યા છે તે પીરસી શકીશું તો બહુ કામ લાગશે. એટલે દાદા ભગવાનની વાણી કરતાં દાદાની સમજણ જે એમ પટેલ સ્વરૂપે હાજર હતા ત્યારે એ સમજણનું પ્રદાન કરવામાં બધે સર્વ સમર્થ હતા. એવા દાદા અને એમની સમજણની વાત છે આ. એટલે શબ્દ અને શબ્દમાં ન જતા શબ્દના પરમાર્થમાં જાઓ. શું કહ્યું? હા, જે આપણને નિશબ્દ સમજ આપી શકે છે. આજે એ વાણી જ્ઞાનીની તાજા પાજા છે તો પણ એટલું કામ કરી શકે છે. મુઆ કહેતો પણ એને સમજો તો એમાં અદ્ભુત મુક્તિનો પરમાર્થ છે. મુઆ, મેર મુઆ કે છે એ તો ચરોતરી ભાષા નીકળી છે એમની વાણી તો બધી. પાંસરો મને કે છે, બહુ સમજવા જેવું છે. દાદા ભગવાનની વાણી આપણે પીરસીશું તો ખરા, પણ બધે જ. પણ દાદા જે સમજ્યા છે તે પીરસી શકીશું તો બહુ કામ લાગશે. એ સમજ બધાને જ્યારે જશે ત્યારે વિજ્ઞાન બહાર પડશે, નહીં તો નહીં પડે. અને સમજ આપણામાં ફિટ થયેલી હશે ત્યારે આપણે નિમિત્ત ભાવે અક્રમ વિજ્ઞાન કોઈને સમજાવી શકીશું, કહી શકીશું. એટલે સમજાવી શકીશું, એમાં કહેવા પણ હોતું નથી, કહી શકીશું છે તો. સમજ્યા? બહુ અદ્ભુત છે આ. મહાત્માઓને આપતા પુત્રો આપણે બધા માટે જ. સૂત્ર નંબર 216. પ્લોટ કોને કહેવાય? તો કે આમ્રકુંજમાં મારો પ્લોટ છે ને. સરકાર છે અત્યારે કરોડ રૂપિયા માગે છે, 1.5 કરોડ. ને નીતિનને પૂછ્યું તારો પ્લોટ છે તો તેને કાઢી નથી નાખવાનો? તો કે ના ભાઈ એ કેટલો મળ્યો છે, રવા દો ને કે છે. અમરગુંજમાં જ છે, અહીંયા આગળ ભારતીય નીતિનો પ્લોટ છે. ધર્મદ્વારા જયંતિભાઈનો પ્રતાપગંજ રહે છે એમનું. એ પ્લોટની વાત છે. પ્લોટ કોને કહેવાય? જે પ્લોટ કાયમનો હોય, પરપેચ્યુઅલ હોય, કે જ્યાં ક્યારેય પણ ખાલી કરવા પણ હોય જ નહીં અને આપણા માટે રિઝર્વ જ હોય. એ પ્લોટ ક્યારે હોય? તો કે આપણું હોવાપણું હોય ત્યારે એ આપણો પ્લોટ હોય જ. હું છું બોલતાની સાથે જ પ્લોટ રેડી. હવે જાણતોય ના હું કોણ છું તો પણ છેલ્લે એ ના જાણતો હું પછી એ ના જાણતા હું સ્વરૂપે વિદાય લે તો પણ એનો પ્લોટ ખરો. વિદાય લીધા પછી પણ એ પ્લોટ ના હોય તો કઈથી મુશ્કેલી પડી જાય. એટલો તો ખરો જ એનો, એટલું તો આપે છે લોકો. હા બોલો. શ્રદ્ધા સમજી, શ્રદ્ધા સારી, પણ કઈ શ્રદ્ધા?
કે શ્રદ્ધા જે સમજણપૂર્વકની હોય તે, કે જે હંમેશા પોતાનું હિત સાચવી જાણે અને પોતાનું હિત સાચવી જાણે અને ગમે તે ભક્તિમાં હોય પણ એ ભક્તિમાં એને ક્યાંય પણ શંકા એ બધું કશું હોય જ નહીં, સાચવી જ જાણે. એ પણ એ જાણે છે કોણ? કે મારું હિત સાચવું કે સચવાવું એને કેવી રીતે કહેવું? કે જે મારું અહિત થતું હોય છતાં એ અહિતથી હું દૂર રહું. અગ્નિ છે મને દજાય છે કરે છે નજીક જવું જવું તો એનાથી જરા આગો રહું. એમાં અગ્નિને ઓલવવાથી કંઈ અગ્નિ ઓલવા એવું થોડું છે. આગો રહું પતી ગયું. એ તો આ શરીરમાં બન્યા કરે છે. એટલે અહિતના પ્રસંગોમાં પોતે પોતાથી જ અહિત થતાના બધા પ્રસંગોમાં છતાં એ અહિતના પ્રસંગોએ કરીને એ અહિતના નિમિત્તોએ એ પોતાનું અહિત ના થવા દે એટલું તો એને હોવું જ જોઈશે. પણ આ કારમાં બહુ મુશ્કેલ છે, ઘણી મુશ્કેલ છે. હોય ના હોય એવું નથી કહેતા આપણે, પરંતુ અપવાદ સ્વરૂપ હોય, એવા બધા અપવાદ સ્વરૂપ હોય, બહુ મુશ્કેલ છે. એટલે એમાં પુણ્ય બને પણ જેવા ભાવથી કર્યું હોય એવું ભાવ પ્રમાણે પરિણામ પામે. એટલે પછી આપણે અંદર પુત્રાને બધું કરતા હોઈએ, બહેનો કરે, પણ અંદર શું છે ચાલે છે શી ખબર પડે? અંદર તો પેલું ઘરનું રામાયણ બધું ચાલતું રહ્યા કરતું હોય તો બહેનું શું કરે? એટલે મિક્સચર વાળું બધું થયા કરે. શું કહ્યું? હા, સમજાયું ને આપને? એટલે હા બોલો બોલો. હા આટલું આવું બોલ્યા? સારું. ના હું કહું તમને જયંતિભાઈ, કહું આપને, જો એવું બોલે નહીં ને, એવું બોલે નહીં ને કોઈ સાંભળવા આવે નહીં અમને, કોઈ એક નહીં આવે. જોજો તમે. અને એવું બોલે તો વધારે આવશે, બધા ખેંચાશે, જોજો. તો એ વાત છે આ. ના બહુ સમજવા જેવું છે. આપણે કોઈની હસી ઉડાડીએ એવી વાત નથી કરતા આપણે, પરંતુ આજે મન વાણી કાયાની સ્થિતિ શું છે? આ ત્યાગ કર્યો, સંસાર લીધો, છોડ્યો તો શું હાલત છે આપણી? દિલ ભારત અને ભારતીયતા એ દિલથી કહેવાય છે. એ વેશથી નથી કહેવાતી, જાતિથી નથી કહેવાતી. સમજાયું ને? અને જીવથી જન્મે કરીને ગમે તેવી રીતે જન્મ જાતિ એથી પણ નથી કહેવાતી. પોતાનું આજે દિલમાં દિલે કરીને એ કેવી રીતે દિલની કાર્મણ્યતા એ છે એના પર છે. એવા સંત આજે શોધવા મહા મુશ્કેલ છે. છતાંય આજે સાપ ગયા ને એનો પાછળ નિશાનીઓ રહે એવું કહીએ છે ને, મોટા પુરુષ ગયા નિશાન રહે છતાં ભજો એમને તો એ ચાલે. પણ જે સાચા સંત થયા છે એવાને ભજે ને તો આજે પણ ખૂબ કામ કરે છે શ્રદ્ધા ભક્તિ. સાચા સંત હું દાખલો આપીશ આપણને. આ શિરડીના સાંઈ બાબા તમને કહું, સાચા સંત કહું છું. પણ એનાથી આપણે એમ નથી કહેવા માગતા કે બીજાને વખોડીએ, એવું સવાલ નથી કરવાનો જરૂર. આપણે જ્યારે માનતા હોય ચાલે, બીજા આપણે રાખવાની શી જરૂર છે? આપણે શું એવી સત્તા ને આપણો શું હક કે આપણે બીજાને વખોડીએ? આટલું જ છે. ના એટલે કહેવાનો મતલબ શું છે? ના તમને હું નથી કહેતો. એટલે દાદા ભગવાને આમાં સંતની બહુ સારી સમજ આપી છે. સંતની સમજ કે જેને અંતઃકરણ જેટલા પ્રમાણમાં નિષ્કામ સ્વરૂપે, કેવી રીતે? અંતઃકરણ કહું છું, દિલ કહું છું, નિષ્કામ સ્વરૂપે અંતઃકરણથી એમનું જીવન થયું હોય ત્યારે એ સાચો સંત. ત્યારે તમે જોજો એમની વાણી લોકમાં અને લૌકિકતામાં અને સમાજમાં મળવી બહુ મુશ્કેલ છે, ઓછી છે, ઓછી છે. એવા શિરડીના સાંઈ બાબા હતા તો એ નાસિકમાં અને મહારાષ્ટ્રમાં ગામડે ગામડે એટલે જે આજુબાજુ ફર્યા તેટલું જ એમની મર્યાદા એટલું હોય ને બધું. પણ છતાં એવું છે ને, એકનાથ જુઓ, નરસિંહ મહેતા જુઓ, ગમે તેવા જૂનાગઢમાં આજે જઈએ તો હજુ દામોદર કુંડ છે ત્યાં આગળ. તમે ગયા છો? હા બસ દામોદર કુંડ બોલો. હવે નરસિંહ મહેતા એક એક એમનું કીર્તન, એમનું પદ, એમની શ્રદ્ધા, એમની ભક્તિ કેટલું ગજબનું હતું. એની એવી વાત છે આ. શું એટલે આજે આજના પોલિટિકલ જગતમાં, સંસારી જગતમાં અને લોકમાં બધે કેવું થઈ ગયું છે કે આપણા ન્યાય સ્થાન, ન્યાય કરવાના સ્થાનો, આપણા પર સત્તાને રાજ કરે કે જે આપણું ભલું ઈચ્છીને આપણા બધાનું ભલામાં રહે એવા આપણી સત્તાધારી લોકો. સમજાયું? આપણે સાચા ખોટાનો ન્યાય થવામાં
એ ખોટાને સાચું ના ઠેરવે અને સાચાને ખોટું ના ઠેરવે એવા એ તટસ્થ વાણીના યોગવાળા આપણા કાળા કોટવાળાઓ, આપણું દર્દોથી મુક્ત કરનારા એવા ધોરા ડગલાવાળાઓ કે લીલા ડગરાઓ જે ખોતે એ બધા, આ બહુ મુશ્કેલ છે બધું, શું કરે સમજાયું? એટલે સંત તુલસીદાસ રામચરિત માનસનાનું એવું મૂકવું ખરી રીતે યોગ્ય નથી, યોગ્ય ન કહેવાય, યોગ્ય ના. પણ આ બધી વાતો નહીં કરવી આપણે. આ વાતો કરવાથી આજના જમાનામાં જે બધું ચાલે છે ને ભેરસેળમાં આપણે ક્યાં ભરાઈ જઈએ પાછા. જગત ચાલે છે, આપણી સત્તા નથી ચલાવવાની. જે સત્તા છે કુદરતને એ છે ચાલ્યા જ કરે છે અને એમાં તો બધા માને છે ને ખરા, ભલે નથી. આ છેલ્લું સૂત્ર લઈ લઈએ, સૂત્ર નંબર 216. પ્લોટ એ તો થઈ ગયું. પ્લોટ કોને કહેવાય? એ કાયમનો પ્લોટ. કાયમનો પ્લોટ એટલે ખાલી આપણો કાયમનો જ હોય, આપણો કોઈ દાડો ના જાય. એને સિદ્ધ પ્લોટ કહ્યો. શું કહ્યું? સિદ્ધ પ્લોટ. એટલે સિદ્ધ થઈ ગઈ જગત જઈ અને આપણે એ સિદ્ધ થઈ ગયેલા આપણા પ્લોટે કરીને આપણે છીએ કે જેથી આપણે હાલતા ચાલતા જતા આવતા આવા પ્લોટોમાંથી નીકળી, એટલે કે શરીરથી નીકળી અને છેલ્લે એમાં પરિણમી જઈશું કે પછી ત્યાં આપણું આપણી જ બધું હોય દરેકનું. એટલે દરેક સિદ્ધ જીવો લોકાગ્રે, લોકના અગ્રભાગમાં એટલે બ્રહ્માંડના અગ્રભાગમાં ત્યાં આગળ અનંત સિદ્ધ ભગવંતો છે અને આપણા દરેકમાં એ સિદ્ધ ભગવંતનું અનંત સુખપણું, જે દરેક સિદ્ધ ભગવંતો છે બીજી બધી અનંત શક્તિઓ સાથે, એ બધું આપણામાં અંદર ધરબેલું પડેલું છે, બીજું કશું જ છે નહીં. એ ખુલ્લું કરી આવનાર જ્ઞાની પુરુષ, જેમને આ જગતમાં કોઈ પણ આ જગતની ચીજ આખું સોનાનું કરીને આપે પણ એમને કંઈ ખપે નહીં, એમને કશું જ નહીં. અને છતાં વ્યવહારમાં પૂરા. હા, પૈસા કંઈ બેરી ના રાખે, બધે બહુ કાળજી રાખે. સમજાયું? એમની વાણી ના વેરાઈ જાય, એમનો શ્વાસ ના વેરાય, એમનું આ ઇન્દ્રિયોનો કોઈ પણ ક્રિયામાં વેરાઈ ના જાય, એવું છે. પણ આ કાળમાં એ લોખરાણ પડવું બહુ મુશ્કેલ છે. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગ. કારણ કે આમાં કોઈ વ્યક્તિ આવતી જ નથી, કોઈ પણ વ્યક્તિ આવતી નથી. એ મોટા પુરુષો આવે છે, જે પુરુષ સ્વરૂપ થયેલા છે. આ પુરુષો તમને બધી વાત કરી એવાના એ મંત્રો છે, એમના નમસ્કાર છે, એ બોલીએ ને. અને તમારું જયસિંહ પટેલે કહ્યું છે જેમને આવે તો હું અહીંયા વડોદરામાં ઉતારે આવી શકે, સારી વાત છે. પરંતુ અહીંયા જ છે ને તો કંઈક કરીશું રસ્તો, અમે તેમને ત્યાં જઈશું. હા, એક એમનું આ સગા છે ને અહીંયા વડોદરામાં છે, લઈ લો એમની પાસે વિગત.
ભગવાનના અસીમ જય જયકાર હો દાદા 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 ભગવાનના અસીમ જય